થોડુંક ઓછું કરી નાખો. નમસ્કાર સાથીઓ, જય ભીમ. શું વાત છે, જય ભીમ માં અવાજ આવ્યો? હા, એપ્રિલ મહિનો ચાલે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ મહોત્સવ ધીમે ધીમે અહીંયા સિટી વાગે. ડોક્ટર આંબેડકર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી આપણા આ વિસ્તારની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને વાવવાનું, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનું કાર્ય કરે છે. અને વર્ષોની મહેનત પછી આજે આપણે જોઈએ છીએ કે ગાયત્રી નગરની અંદર આપણી પાસે એક સરસ મજાનું આંબેડકર ભવન પણ તૈયાર થઈ ગયું છે. અને એની જ ફલશ્રુતિ રૂપે વર્ષોથી જ્યારથી આંબેડકર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી આપણે જ્યારે 14મી એપ્રિલ હોય અને એ 14મી એપ્રિલમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી જ્યારે કરતા હોઈએ ત્યારે રેલીનું પ્રસ્થાન આપણે દર વર્ષે જે જગ્યા પરથી કરીએ છીએ એ જગ્યા ઉપર આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. તો અહીંયાના સ્થાનિક અમારા જે આગેવાનો હતા, ટ્રસ્ટ મંડળના સભ્યો આગેવાનો, એમાં ઘણા બધા માજી ટ્રસ્ટીઓ છે, માજી ઉપપ્રમુખ છે, માજી ખજાનચી છે. આવા દરેક સદસ્યોએ એક સરસ મજાનો વિચાર ગયા વર્ષે વ્યક્ત કર્યો હતો કે પ્રસ્થાન કરીએ છીએ ત્યાં કેમ આપણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને તથાગત બુદ્ધની પ્રતિમા અનાવરણ ન કરીએ. કરી શકાય. અને એ ગયા વર્ષે જે સ્થાપના કરેલી ત્યાર પછી ધીરે ધીરે સમાજના સૌ વડીલ મુરબ્બીશ્રીઓ, આગેવાનો, દાતાઓ, આ દરેકના સાથ અને સહકારથી આજે આપણે આ સરસ મજાનું સ્થળ જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ તૈયાર થઈ ગયું છે. અને આજે આપણા વડીલ મુરબ્બી, આપણા માર્ગદર્શક, આપણા મોટા ભાઈ, જે કાંઈ કહો તે, જેમના માટે જેટલા શબ્દો વાપરીએ એ શબ્દો ઓછા છે, એવા શ્રી નાથુભાઈ સોસા પણ અહીંયા ઉપસ્થિત છે. તો સૌની એક ઈચ્છા હતી કે ભલે નાનું તો નાનું, પણ કેમ આપણે એમનું અનાવરણ શ્રી નાથુભાઈ સોસાના હસ્તે ન કરીએ? એ પણ કરી શકાય. કારણ કે નાથુભાઈ સોસાનો હાથ છે ને એ ખોટું ન લગાડતા, પણ પારસમણી છે. અને મેં આ અનુભવ્યું છે. કારણ કે જ્યારે એમણે અમારી સાથે રહીને જે કીધું છે ને એ થયું છે. બરાબર છે. પણ એમનો એક દ્રઢ નિર્ણય હોય છે કે આમ જ કરો તો હું સાથે રહીશ. બરાબર છે. કારણ કે મોડું એમને ગમતું નથી. વિશ્વાસથી, ભરોસાથી આજે સરસ મજાનું કાર્ય આપણું આંબેડકર ટ્રસ્ટ મંડળ કરી રહ્યું છે. અહીંયા પણ આ સરસ મજાના સ્થળની આપણે અહીંયા અનાવરણ કરવાનું છે. તો સૌથી પહેલા હું માનનીય શ્રી દિનેશભાઈ અને ભીખુભાઈ ને વિનંતી કરીશ કે આપણા વડીલ મુરબ્બીશ્રીઓ અહીંયા બેઠા છે, મહેમાનશ્રીઓ બેઠા છે. શ્રી નાથુભાઈ સોસા સાહેબ બાજુમાં બેઠા છે. શ્રી આર કે પટેલ સાહેબ નિવૃત્ત કલેક્ટર છે. બરાબર, આજે પટેલ સાહેબ બાજુમાં આપણા ટ્રસ્ટ મંડળના ડોક્ટર આંબેડકર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મંડળના પ્રમુખ શ્રી ધનજીભાઈ પરમાર બેઠા છે. એમની બાજુમાં લડવૈયા જેને કહી શકાય, બરાબર, 36ની છાતી રાખી અને સામાપુરે ચાલનારા આનંદ બુદ્ધ વિહારના પ્રમુખ શ્રી ખીમજીભાઈ ભાલિયા બેઠા છે. અહીંયા નાથુભાઈની બાજુમાં આપણા માજી પ્રમુખ શ્રી રવજીભાઈ સરવૈયા બેઠા છે. બાજુમાં શ્રી ખીમજીભાઈ મકવાણા બેઠા છે કે જેઓ પણ આપણા મોટા દાતા તરીકે હર હંમેશા આપણને સાથ અને સહકાર આપે છે. અહીંયા શ્રી રાધેશ્યામજી બેઠા છે. તો હું માનનીય શ્રી દિનેશભાઈ જાદવ અને ભીખુભાઈ તેમજ શ્રીરામના દરેક વડીલ મુરબ્બી શ્રીઓને વિનંતી કરીશ કે મહેમાન શ્રીઓને લાવી અને આપણે અહીંયા આપણે જે સરસ મજાનું બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ અને તથાગત બુદ્ધનું જે સ્ટેચ્યુ બનાવ્યું છે તેમનું અનાવરણ કરીશું.
જય ભીમ ના નારા તો બંધવા જોઈએ. જય ભીમ, જય 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 ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જય ભીમ. અવાજ થોડોક દબાયેલો આવે છે ભાઈ, તમારી કરતા મારો અવાજ વધી જાય. જય ભીમ, જય 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 ભીમ. પટેલ અને શ્રી નાથુભાઈ સોસા સાહેબ, આ તમારા માર્ગદર્શન નીચે અમારા સંગઠનનું પરિણામ છે આ, કે ધીરે 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 અમારી શાખાઓ પણ વિસ્તરી રહી છે. હા, આ બાજુ ઉપર ગયો છે સાહેબ, 1 મિનિટ ઉભા રહીજો. શ્રીરામનગરમાં ટીમમાં કોઈ બાકી ન રહે, ઉપર એક ગ્રુપ ફોટો સરસ મજાનો લેવાનો છે. જોજીભાઈ વાંધો નહીં, આવી ગયા. બે હારી નારા લગાવો. જય ભીમ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આવો સાહેબ. દિનેશ અને દીપ પ્રાગટ્ય બાદ જ્યારે તથાગત બુદ્ધના આશીર્વાદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો આપણી સાથે જોડાયેલા હોય તો બે 3 મિનિટ માટે થઈ અને આપણે બુદ્ધ વંદના કરીશું. ત્યાર પછી આપણા કાર્યક્રમને પાછો આપણે રાબેતા મુજબ આગળ ધપાવીશું. તારું નેટ ગયું. भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं
गच्छामि द्वितीयमपि सङ्घं शरणं गच्छामि तृतीयमपि बुद्धं शरणं गच्छामि तृतीयमपि धम्मं शरणं गच्छामि तृतीयमपि सङ्घं शरणं गच्छामि पाणातिपाता वीरमणि सिक्खापदं समाधियामि अदिन्नदाना वीरमणि सिक्खापदं समाधियामि कामेषु मिच्छाचारा वीरमणि सिक्खापदं समाधियामि मूसावादा वीरमणि